શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા મને જાણો કાર્યક્રમ અંતર્ગત કવિ શ્રી ભાવેશ ભટ્ટ દ્વારા શ્રોતાઓને કવિતા, ગઝલ, દુહાનો રસાસ્વાદ કરાવ્યો હતો. પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત રવિવારે સાંજે વલ્લભવાડીમાં ગુજરાતના યુવાન અને પ્રસિદ્ધ કવિ શ્રી ભાવેશ ભટ્ટે પોતાની જુદી જુદી રચનાઓમાં હાસ્ય, લાગણી, પ્રેમ, કટાક્ષ, સામાજિક જવાબદારીઓ, ભાવનાઓ, પરંપરાઓ વગેરે લઈ સતત 1.5 કલાક સુધી કવિતાઓ, દોહા, છંદ, ગઝલ, શેર શાયરી વગેરેનો રસાસ્વાદ કરાવ્યો હતો. તેઓની સર્વશ્રેષ્ઠ રચના હેને રજૂ કરતા પહેલા પિતાની વેદનાની કવિતા રજૂ કરતા તેઓએ જણાવ્યું કે દીકરીને જમાનાના દૂષણોથી બચાવવા ઉંમર વધે જ નહીં તો કેવું. ખૂબ હૃદય સોસરવી કવિતા રજૂ કરી શ્રોતાઓની આંખમાં આંસુ લાવી દીધા હતા. લાઇબ્રેરીના પ્રમુખ દ્વારા સ્વાગત પ્રવચન કરી લાઇબ્રેરીના કાર્યોની જાણકારી આપી હતી અને આવા શ્રેષ્ઠ કવિ પાટણના નગરજનોને માણવા મળ્યો આનંદનો વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે અશોકભાઈ વ્યાસ, દર્શકભાઈ ત્રિવેદી, જ્યોતિન્દ્રભાઈ ભટ્ટ, જયેશભાઈ વ્યાસ, માસુભાઈ મોદી, નગીનભાઈ ડોડિયા, હસુભાઈ સોની, સુનિલભાઈ, અશ્વિનભાઈ તથા કારોબારી સભ્યો સહિત મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યોતિ હોય છે ને લાજ કાઢીને જુએ ક્યારેક, લાજ કાઢીને જુએ ક્યારેક ને ક્યારેક તો લાજને ધરમૂળથી કાઢીને જોતી હોય છે. ને ફેર છે કે એ પછી નિદ્રામાં સરતો જાય છે ધીરે ધીરે, એ પછી નિદ્રામાં સરતો જાય છે ધીરે ધીરે, જેને પણ તું એકદમ જાગીને જોતી હોય છે. પ્રેમ જે તારી ઉપર છે એ હવે વધતો નથી ને આમ પાછી જે મજાની વાત કે પતતો નથી. પ્રેમ જે તારી ઉપર છે એ હવે વધતો નથી ને આમ પાછી જે મજાની વાત કે પતતો નથી. ને શેર સાંભળજો કે છાવર્યા છે કંઈકના અભિમાન આવું બોલીને. આપણે ઘણા બધાના અભિમાન છાવરીએ છીએ એક વાક્ય બોલીને. એ કયું વાક્ય છે હવે આવશે કે છાવર્યા છે